દોસ્તો આવી રીતે ગુફાઓ ઉપર કુંડ પણ ઉપર તમે જ્યારે ડુંગર ઉપર જાઓ ને તો મેં તમને કીધું એમ કે તમારા બાળકોનું ખાસ ધ્યાન રાખજો અને આ સાઈડ તો છે આ સાઈડ તો ગ્રીલ છે એટલે તમારે કોઈ સેફટીની વ્યવસ્થા છે પણ જ્યારે શરણ પાદુકાના દર્શન કરવા જાઓ ને ત્યારે ખાસ ધ્યાન રાખજો દોસ્તો ચાલો આપણે જઈએ સીધા બીજા ડુંગર ઉપર વાહ મહાદેવનું મંદિર છે હર હર મહાદેવ મહાદેવ વાહ વાહ ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે દોસ્તો આપણે બૂટ નથી પહેર્યા એટલે આપણે બહારથી પગે લાગશું બૂટ પહેરેલા છે એટલે વાહ ભાઈ જય મહાદેવ મહાદેવ હે મહાદેવ રક્ષા કરો જય મહાદેવ મહાદેવ ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે દોસ્તો વાહ ભાઈ હર હર મહાદેવ બોલો ક્યાંથી આવો ભાઈ કહાં સે આતે હો આપ અમે મહારાષ્ટ્રથી આવ્યા તમે બધા ભેગા જ છો હા. અરે વાહ ભાઈ વાહ કેવું લાગ્યું તમને આયા ડુંગર ઉપર કડિયા ડુંગર ઉપર બહુ સારો લાગ્યો અચ્છા તમે તમારા ફેમિલી સાથે આવ્યા છો હા ફેમિલી સાથે આવ્યા વાહ વાહ જોરદાર છે હા તો અમારા યુટ્યુબ દર્શક મિત્રોને શું તમે મેસેજ આપશો જરાક વાત શેર કરો હા બધા લોગ આવવાના हाँ हाँ नहीं हिंदी में बोलो आप कोई बात नहीं हिंदी में नहीं दोस्तों જો આ લોકો મહારાષ્ટ્રથી ફરવા આવ્યા ને એ રીતે દૂર દૂર આપણા ગુજરાતમાંથી પણ આવી રીતે આવે છે અને આ જે ગુફા છે સરસ મજાની અને તમને મજા આવે એવું છે અને વ્યૂ પણ બહુ સરસ છે આજુબાજુ વિસ્તારમાં સરસ મજાની લીલી વાડી અને જંગલ છે દોસ્તો તમારા પરિવાર સાથે પણ આવજો પણ મેં તમને કીધું ને એમ કે ડુંગર ઉપર ચડો ને ત્યારે પોતાની જવાબદારીથી તમે ચડજો બાકી તમે જોઈ શકો છો ચારે બાજુ સરસ મજાનું ડુંગર છે અને પથ્થરનો ડુંગર છે એકદમ પથ્થરનો ડુંગર છે તમે જો દોસ્તો આ છે બુદ્ધની ગુફાઓ અને આપણે બીજું માતાજીનું મંદિર છે એ તરફ આપણે જઈએ વાહ ભાઈ વાહ ડુંગર ઉપર પગથિયા અમુક સિમેન્ટથી બનાવેલા છે કન્સ્ટ્રક્શન અને બાકી બધા પથ્થરની અંદર ઉતરેલા છે પગથિયા જે રિયલ પગથિયા છે અને આ સીડી છે ને એ અમુક જાતની બનાવેલી છે દોસ્તો તમે જોઈ શકો છો સામે તમને જે મંદિર દેખાય છે ને તે આપણે દર્શન કરવા જવાનું છે આ એનો એક્ઝિટ છે એક્ઝિટ દ્વાર છે ને આપણે અહીંથી પણ તમે આવી શકો છો દર્શન કરવા આવવું હોય ને અહીંથી પણ તમે આવી શકો છો ફોટા માટે સરસ છે દોસ્તો વાહ આપણે જે ઉપરના દર્શન કર્યા ને પદમ ડુંગરી જેમ જે શરણ પાદુકાના ત્યારથી બી થોડાક આગળ આવો એટલે આ એનો એક્ઝિટ દ્વાર છે જે આ પગથિયા પરથી પણ તમે ઉપર આવી શકો છો અને આ તમે જોઈ શકો છો કે આ અહીંથી સીધા તમે ઉતરી અને પાછા મેઇન ગેટ તરફ જઈ શકો છો આપણે જે મંદિર બાકી છે ત્યાં જઈએ આ બુદ્ધિસ્ટ કેવ્સ કહેવાય જેને બુદ્ધની ગુફાઓ પણ રિયલમાં છે પાંડવોની ગુફાઓ અને મહારાષ્ટ્રીને એવું કહેવું હતું કે અહીંયા આ ભીમના લગ્ન હિડમ્બા સાથે અહીં થયા હતા એવું ગુરુજીનું કહેવું હતું તો આપણે એક માતાજીનું મંદિર છે અલગ બીજા ડુંગરા ઉપર તો આપણે ત્યાં જઈએ તો આનો એક્ઝિટ છે અહીંથી તમે બહાર જઈ શકો છો નીચે પણ સરસ મજાની વ્યવસ્થા છે પણ આપણે જઈશું આ રસ્તે
જય માતા દી. વાહ ભાઈ, અરે વાહ, માના શરણોમાં આવી ગયા કા. હાય માં જગદંબા. વાહ ભાઈ વાહ. કયા માતા અહીંયા ભાઈ? દોસ્તો, આજે તમને રસ્તો દેખાઈશ ને, આ રસ્તો મેન પ્રવેશ દ્વાર નથી, આની આગળ છે મેન ગેટ, અને ત્યાં સ્ટોલ છે, દુકાન છે, અને ત્યાંથી આશ્રમ વચ્ચે થઈને તમારે જવાનું છે. આ એનો એક્ઝિટ ડોર છે, જેને અહીંથી ઉપર ડુંગરા ઉપરથી ચડીને અહીંથી તમે બહાર નીકળી શકો છો. આ રસ્તે આવો એટલે અહીંયા તમને માતાજીની એક નાની ડેરી દેખાય છે. આવી રીતે સામે માતાજીની ડેરી છે, અને આ ડેરીથી જે ડાબી સાઈડમાં રસ્તો છે ને, એ રસ્તો સીધો જાય છે દરિયા ગામ, અને આ રસ્તો જાય છે સીધો એના મેન ગેટ તરફ. તો દોસ્તો આ રસ્તેથી તમે ઉપર જવા માગતા હોય ને, તો પણ આ પાર્કિંગ એરિયા છે. તમે 2 વ્હીલ 4 વ્હીલ કે તમે કોઈ પણ વાહન લઈને આવ્યા હોય ને, તો આ જગ્યાની અંદર તમે પાર્ક કરી શકો છો. સરસ મજાનો ખુલ્લો રસ્તો છે, અને સરસ મજાની જગ્યા પણ છે, એટલે તમારે કોઈ પણ જાતના વાહનને પાર્ક કરવામાં તમને અગવડ નહીં પડે. તો દોસ્તો, આ તો ભરૂચ જિલ્લાના અને ઝઘડિયા તાલુકાના દરિયા ગામથી થોડેક દૂર, જ્યાં પાંડવોની ગુફાઓ અને બુદ્ધિસ્ટ કેવ્સ, જેને બુદ્ધની ગુફાઓ કહેવાય, એ ડુંગરનો વિડીયો. દોસ્તો, તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ બીજા આવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી રજા લેવી. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવજો. સીતારામ. જય માતાજી. હર હર મહાદેવ.